વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય આપણો અર્થશાસ્ત્ર. ધોરણ 12ની અંદર આપણે અર્થશાસ્ત્રમાં વિદ્યાર્થી મિત્રો લેસન નંબર જે આપણું 5 છે ગરીબી, જે આપણી રનિંગ છે અત્યારે હાલમાં જે ચાલુ લેસન છે આપણું લેસન નંબર 5 ગરીબી છે. એ ગરીબીની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આપણે ગરીબીના નિર્દેશકો જે આપણે ચાલતો હતો આપણો ટૉપિક જે 5 મેં તમને લોકોને સમજાયા હતા. હવે જે આપણે જોઈએ પણ આપણે જે બોર્ડ તરફથી ગુજરાત શિક્ષણ જે એમ કહેવાય છે કે બોર્ડ છે બરાબર, જે ગુજરાત શિક્ષણ ગાંધીનગર જે બોર્ડ દ્વારા એમ કહેવાય છે કે અમુક 30% અભ્યાસક્રમ ઓછો કરવામાં આવેલો છે. એમાં ગરીબીના નિર્દેશકો પણ કાપી નાખ્યા છે. એટલે જે ગરીબીના નિર્દેશકો આપણા 11 હતા એ પૂછાવાના નથી. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જે ગરીબીના કારણો છે એ કારણો આપણે હવે આજથી શરૂ કરવાના છીએ. એટલે પેજ નંબર આપણું જે 56 છે કે ગરીબીના કારણો કે ગરીબી શેના કારણે ઉદ્ભવે છે એની ચર્ચા આપણે આજના ટૉપિકમાં કરવાના છીએ. એટલે આપણે ખાસ કરીને જોઈશું કે કોઈપણ જે સમસ્યા છે એ કોઈપણ સમસ્યાને આપણે જોઈએ કે શ્રેષ્ઠ ઉકેલ માટે તે સમસ્યાના કારણો પહેલાં જાણી તેને દૂર કરવાના ઉપાયો આપણે કરવા જોઈએ. પહેલાં એને સમસ્યાને જાણો અને જાણીને પછી એને દૂર કરવાના ઉપાયો આપણે ઘડીએ છીએ. ગરીબીની સમસ્યાનો ઉકેલ લાવવા ગરીબી માટેના કારણો સમજવા આપણા માટે ખૂબ જ જરૂરી છે. કે જે ગરીબીની જે સમસ્યાઓ છે એનો ઉકેલ લાવવા માટે આપણે એના કારણો પહેલાં સમજવા ખૂબ જ જરૂરી છે. એટલે જોઈએ આપણે કે ભારતમાં ગરીબી માટેના એમ કહેવાય છે કે તો મુખ્ય કારણો નીચે મુજબ છે. તો પહેલું જ આપણું જે કારણ છે કે ઐતિહાસિક કારણો. હવે ઐતિહાસિક કારણોની આપણે ચર્ચા કરી દઈએ તો કે ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં આપણે જોઈએ કે ભારત એ પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું. પણ વેપારમાં આપણે એમ કહેવાય છે કે ભારત એ સુતરાઉ કાપડની નિકાસમાં મોટો હિસ્સો ધરાવતું હતું. જો સુતરાઉ કાપડની આપણે વાત કરીએ તો સુતરાઉ કાપડમાં તે સૌથી મોટો હિસ્સો ધરાવે છે ભારત દેશ. તેની સાથે સિલ્ક છે, મરી મસાલા છે. જો સુતરાઉ કાપડ તો છે જ પણ સિલ્કની વાત કરીએ કે મરી મસાલા છે આપણા હતા તેજાના મરી મસાલા. આપણે જોઈએ કે ચોખાની જે નિકાસ ચોખાની જે નિકાસ છે એટલે નિકાસ પણ કરતું હતું. પરંતુ ભારતમાં જ્યારે અંગ્રેજો, ફ્રેન્ચ અને ડચ જેવી બધી પ્રજાઓ ભારતમાં જ્યારે આગમન કર્યું તો આગમન બાદ તેમની સંસ્થાનવાદી શોષણની નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ ખૂબ જ કથળતી ગઈ. તો અંગ્રેજોના શાસનકાળ દરમિયાન આપણે જોઈએ તો એમના શાસનકાળ દરમિયાન એમ કહેવાય છે કે વિવિધ કારણોસર ભારતની અંદર ખેતી ક્ષેત્રની સ્થિતિ ખૂબ જ નાજુક બની ગઈ હતી. એક તરફ ભારતમાં ખેતી વરસાદ પર આધારિત હતી, ત્યાં બ્રિટિશ શાસને સિંચાઈ માટે મૂડીરોકાણમાં એમ કહેવાય છે ખાસ રસ દાખવ્યો નહીં. એ લોકોએ ખાસ મૂડીરોકાણમાં રસ રાખ્યો નહીં. બીજી તરફ વાત કરીએ તો આપણે વારંવાર જે પડતો દુષ્કાળ જેને કહેવાય છે ખૂબ જ દુષ્કાળ પડે છે એટલે આપણે જોઈએ કે જમીનદારી પ્રથા વધતા જમીન મહેસૂલ અને સાત પ્રથાઓ જો શું કહે છે દુષ્કાળ પડતા આપણે જોઈએ તો કે જમીનદારી પ્રથા એટલે કહેવાય છે જે જેની જમીન હોય જમીન પર શું કરે અંગ્રેજો લોકો જે હતા જે આ પ્રજાઓ આવી તો જમીન પણ એ લોકો ગીરવે લઈ લેતા કેમ કે આપણે મહેસૂલ ભરીએ નહીં તો આપણી જમીન એ લોકો પડાવી લે. જમીનદારી પ્રથા વધતા જમીન મહેસૂલ હવે જમીન ઉપર એ લોકો મહેસૂલ લેવા લાગ્યા. પછી સાત પ્રથા વગેરેને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થતા ગયા. હવે સાત પ્રથા આવી લાગે છે કે હવે તમે તમારી જમીન પર ખેડીને અમને અનાજ આપો અને બાકીનું તમે ચોથા ભાગનું તમે રાખો અને 3 ભાગનું અમને આપી દો. અને આપણી જમીન ઉપર પછી મહેસૂલ ન ભરીએ તો એમ કહેવાય છે કે આપણી જમીન એ લોકો પડાવી લે અને આપણી જમીન ઉપર લોકો આપણને મજૂરી કરાવે અને મજૂરી કરાવીને આપણે એમ કહેવાય છે કે મજૂરી કરાવીને આપણે જોઈએ કે મજૂરી કર્યા બાદ પછી જે પાક થાય એ પાક એ લોકો રાખી લે 3 ભાગનો, ચોથા ભાગનો ભાગ પાડી આપણને ભાગ આપતા જોવા મળે છે. અને સાત પ્રથાના વગેરેને કારણે ખેડૂતો શું થઈ ગયા આર્થિક રીતે એકદમ પાયમાલ બની ગયા, 65% આર્થિક રીતે લે. અને જમીનદારો, સાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા આપવા જો જમીનદારો જે કયું હોય જેની પાસે વધારે પ્રમાણમાં જમીન હોય કે સાહુકારો જે છે જે આપણે કહીએ કે સાહુકારો જે ધનિક વર્ગ હોય એ ધનિક વર્ગ શું કરે પૈસા આપે તમને અને પૈસા આપે તમે મહેસૂલ ના ભરો તો તમારી જમીન જે કંઈ છે તમારા પાસેથી લઈ લે. મોટા વેપારીઓ દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજના બોજા હેઠળ દબાઈ ગયા. જો બિચારા ખેડૂતો જે હતા એમ કહેવાય છે કે સાહુકારો જમીનદારોના કારણે વેપારીઓ દ્વારા અપાતા જે કંઈ છે વ્યાજના દર ધિરાણના કારણે લોનના કારણે વ્યાજના હેઠળ દબાઈ ગયા. એટલે બોજા હેઠળ ખેડૂતો જમીન વિહોણા બનતા ગયા. ભાઈ એ લોકો શું કરતા કે જ્યારે મહેસૂલ એ લોકોથી ન ચૂકવાય જમીન તો શું કરે પછી કે પૈસા વ્યાજે લઈને લોન લઈને એમ કહેવાય છે ભરે નહીં તો પછી એમ કહે કે આપણે જોઈએ કે જમીન વિહોણા બની ગયા એટલે કે જમીન વગરના થઈ ગયા.
એટલે ખેડૂત અને ખેતી બેહાલ બન્યા અને પરિણામે ગરીબીમાં વધારો થતો ગયો. ઉદ્યોગ અને વેપારની બાબતમાં આપણે જોઈએ તો કે અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી કે જેથી અંગ્રેજોને ભારતમાં વેપારથી ફાયદો થાય છે. જો શું કહે છે, આપણે જોઈએ કે ઔદ્યોગિક નીતિ એવી અમલમાં મૂકવામાં આવી કે અંગ્રેજોને શું થાય છે, ભારતમાં ખૂબ જ ફાયદો થાય છે. ભારતીય નિકાસો આપણે જોઈએ કે માટે યુરોપના બજારોમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા. શું કહે છે, જો જે પણ આપણા ભારતીય નિકાસો છે આપણે કરે છે, જે પણ એમ કહેવાય છે જે નિકાસ કરીએ છીએ આપણે, એ નિકાસોમાં પણ આપણે જોઈએ કે યુરોપના બજારોમાં વિવિધ પ્રતિબંધો આપણે મૂકવામાં આવ્યા હતા. એટલે એના આધારે આપણે જોઈએ તો કહેવાય છે કે એના આધારે આપણે વાત કરતા હોય તો જેથી અંગ્રેજોને શું થઈ ગયું, આપણે કહેવાય છે કે અંગ્રેજો જે કંઈ પણ હતા એ અંગ્રેજોને ભારતમાં વેપારથી ફાયદો થાય છે અને ભારતીય નિકાસો માટે યુરોપના બજારોમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા. જ્યારે ઇંગ્લેન્ડમાં શું કહે છે, જો ઉત્પાદિત વસ્તુઓના ભારતમાં વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો આપવામાં આવી. જો આ લોકો કેવું કર્યું અંગ્રેજોએ કે અંગ્રેજોને શું કર્યું, ભારતમાં વેપારથી ફાયદો થયો તો ભારતીય નિકાસો માટે યુરોપના બજારોમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવે કે ભારતીય નિકાસ જે થાય યુરોપનો બજાર એ વસ્તુઓ ખરીદે નહીં, એના પર પ્રતિબંધ મૂકી દીધો યુરોપવાળાએ. અને ઇંગ્લેન્ડમાં શું કર્યું, ઇંગ્લેન્ડમાં જે ઉત્પાદિત વસ્તુઓ હતી, જે ઉત્પાદન થતી હોય વસ્તુઓનું, એમાં ભારતમાં વેચાણ કરવા માટે વિશેષ પ્રકારની લોકો કર રાહતો આપતા અને છૂટછાટો આપવામાં આવી. તેમજ આ પેદાશોને દેશના ખૂણે ખૂણા સુધી પહોંચાડવા રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો. જો ખૂણે ખૂણે સુધી પહોંચાડવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે, લોકોએ રેલવેનો ઉપયોગ ખૂબ પ્રમાણમાં કર્યો. જો આ પ્રકારની નીતિથી અંગ્રેજોને ભારતમાં ઉત્પાદન અને વેચાણથી અતિશેષ પ્રાપ્ત થયો, જેનું તેઓ દ્વારા ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ કરી ઔદ્યોગિકીકરણને વેગ આપ્યો અને ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારોનો ઉપયોગ કર્યો. અને આ વ્યવસ્થામાં ભારતીય ઉદ્યોગો અને વેપારીઓની હરીફાઈ, એમની શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટવા લાગી અને ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થવા લાગ્યા અને પરિણામે ભારતમાં બેકારી અને ગરીબી વધવા લાગી. આ આપણું ઐતિહાસિક કારણ છે કે ગરીબીનું ઐતિહાસિક કારણ કયું છે, તો અંગ્રેજો છે, આ આવ્યા તે આવ્યા, બધા છે કે આપણા ઐતિહાસિક કારણો છે. આ ખાસ તમને આપણે હિસ્ટ્રી અગાઉ ભણી ગયા છે ધોરણ 9ની અંદર, એટલે આપણને ખાસ આવડશે આ ટૉપિક. હવે જોઈએ ભારતમાં આપણે જોઈએ કે ગ્રામીણ ગરીબીના કારણો, ગરીબી પણ આપણે ગ્રામીણ વિસ્તારોમાં આપણને ખૂબ જ જોવા મળે છે. એટલે જોઈએ પહેલો મુદ્દો છે આપણો કુદરતી પરિબળો. કુદરતી પરિબળોની આપણે વાત કરીએ તો ભારત એ શરૂઆતથી જેમ કે ખેતી પ્રધાન દેશ રહેલો છે અને આજે પણ વસ્તીનો એક મોટો હિસ્સો ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નિર્ભર છે. ભારતમાં આપણે જોઈએ કે ખેતી ક્ષેત્રે ઉત્પાદનનો આધાર મુખ્યત્વે કુદરતી પરિબળો જેમ કે વરસાદ ઉપર છે. જો વરસાદ છે, હવામાન એ વગેરે બાબતો પર રહેલો જોવા આપણને મતલબ વારંવાર પડતા દુષ્કાળ અને વરસાદની જે અનિશ્ચિતતા છે. જો શું કહે છે, વરસાદ જે અનિશ્ચિતતા, પૂર એ વગેરેના કારણે ખેતી ક્ષેત્ર ઉત્પાદન પર થતા આવકો ઓછી અને અનિશ્ચિતતા જોવા આપણને મળે છે અને પરિણામે ગરીબી વધુ જોવા આપણને મળે છે. ત્યાર પછી આપણે જોઈશું વિદ્યાર્થીઓ કે વસ્તી વિષયક પરિબળોની વાત કરીએ. ગ્રામીણમાં હવે ગ્રામીણ વિસ્તારમાં આપણે જોઈએ કે વસ્તીનું પ્રમાણ વધારે પહેલાં આપણને જોવા મળતું હતું, હવે ઘટ્યું છે, પણ પહેલાંની ચર્ચા કરીએ તો વધારે પ્રમાણ આપણને જોવા મળતું હતું. તો ભારતમાં એમ કહેવાય આઝાદી પછીની આપણે વાત કરીએ તો આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસ સાથે સાથે ઝડપથી સુધરતી આરોગ્ય સેવાઓને કારણે એક તરફ મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થયો અને સામે પક્ષે જન્મદરમાં ખાસ એમ કહેવાય છે આપણે જોઈએ કે ખાસ ઘટાડો થયો નહીં. શું કહે છે, મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થયો પણ જન્મદરમાં ઘટાડો થયો નહીં, કેમ કે જન્મદર તો વધતો જ જાય છે અને મૃત્યુદર ઘટતો જાય છે. એટલે જોઈએ મૃત્યુદરમાં ઘટાડો થાય છે પણ જન્મદરમાં આપણે કહેવાય છે કે ઘટાડો થયો નથી. તો જેના પરિણામે ઊંચો વસ્તી વૃદ્ધિ દર જોવા આપણને, એટલે વસ્તી ધ્રુસકે ને ભૂસકે વધતી જોવા આપણને મળે છે. જે લેસન નંબર 7માં આપણે વસ્તીના ટોપિકની ચર્ચા કરવાના છે. વસ્તીને કારણે જો ઝડપથી જે વસ્તી વધે છે એ વસ્તી વધવાના કારણે માથાદીઠ આવકમાં ખાસ વધારો થયો નહીં. નીચી માથાદીઠ આવક અને કુટુંબોના મોટા કદને કારણે આપણે જોઈએ કે જીવનની ગુણવત્તાના સ્તર નીચા ગયા છે. વધતી વસ્તીને કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો, પરંતુ રોજગારની તકોમાં ધીમો વધારો થવાને કારણે વેતન દરો ઘટતા ગયા અને બેરોજગારી વધતી ગઈ. વેતન દર શું થાય છે, ઘટે છે, બેરોજગારી વધે છે અને
ગઈ પરિણામે ગરીબીમાં વધારો થયો. ત્યાર પછી જોઈશું આપણે આર્થિક કારણોની ચર્ચા કરીશું. તો આર્થિક કારણોમાં આપણે જોઈએ એનું પહેલું જ કારણ છે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. હવે એની આપણે ચર્ચા કરી દઈએ તો શ્રમિક આપણે કહેવાય કે શ્રમિક જે લોકો છે, જે પણ મજદૂર વર્ગ છે, એટલે કે ભારતમાં આપણે જોઈએ કે ગ્રામ્ય ક્ષેત્રે આર્થિક કારણોની આપણે ચર્ચા કરીશું. હવે તો આપણે ઐતિહાસિક કારણ જોઈ ગયું, ગ્રામીણ ગરીબીના કારણો જોયા. હવે આર્થિક કારણોમાં આપણે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતાની ચર્ચા કરીશું. તો જોઈએ કે ભારતમાં ગ્રામ્ય ક્ષેત્રે ગરીબી વધુ હોવા માટેનું એક મહત્ત્વનું કારણ તે કૃષિ ક્ષેત્ર શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા છે. કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડોનો અભાવ. આપણે જોયું કૃષિ ક્ષેત્રે શું કે સિંચાઈની જે સગવડોનો અભાવ થતો જોવા મળશે, અને અપૂરતી ટેકનોલોજી છે, અને શિક્ષણ અને તાલીમની ઉણપ જોવા મળે છે, અને મૂડીરોકાણનો નીચો દર, વસ્તીનું વધુ પડતું ભારણ એ વગેરેના કારણે આ જે વગેરે જે ટોપિકો છે એ વગેરેના આપણે કારણે આપણે જોઈએ તો ખાસ કરીને આપણે એમ કહેવાય છે કે વગેરેના કારણે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચી રહે છે. પરિણામે આપણે જોઈશું ખેડૂતોની આવકો નીચી રહેતા ગરીબીનું પ્રમાણ વધુ જોવા આપણને મળે છે. પરિણામે આપણે જોઈશું કે શું કહે છે, ખેડૂતોની આવકો કેવી રહે છે, નીચી રહે છે, અને ગરીબીનું પ્રમાણ આપણને વધુ પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર પછી જોઈશું જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. તો એમ કહેવાય છે કે જમીન અને સંપત્તિની અસમાન વહેંચણીની વાત કરીએ તો ખેતી માટે એમ કહેવાય જમીન ખૂબ જ મહત્ત્વની છે. પણ ભારતમાં આપણે જોઈશું તો કે અંગ્રેજોના શાસનકાળથી જ, જ્યારથી એમ જોઈએ કે ભારતની આપણે વાત કરીએ તો કે અંગ્રેજોના જે શાસનકાળથી જ આપણે જોઈએ જમીનદારી પ્રથા જેવી વ્યવસ્થાઓના કારણે જમીન માલિકી મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી. જો મુઠ્ઠીભર એટલે શું કહેવાય છે, ચોથો ભાગ મેં તમને જે કીધું, ખાલી એટલી જ જમીનદારી પ્રથા જેવી વ્યવસ્થાના કારણે શું થઈ ગયું કે જમીન માલિકી મુઠ્ઠીભર જમીનદારના હાથમાં હતી. આ વર્ગ ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો ન હોવાથી તેઓને એમ કહેવાય છે કે ખેતી ક્ષેત્રના વિકાસ માટે મૂડીરોકાણમાં રસ ન હતો. જો એ લોકો એમ કહેવાય છે કે જમીન તથા સંપત્તિની સમાન વહેંચણી થવાના કારણે લોકોને ખેતીમાં રસ રહ્યો નથી. બીજી તરફ જમીન પર ખેતી કરનાર જે પણ લોકો જમીન પર ખેતી કરે છે એ ખેતી કરનાર ખેત મજૂરો કે ભાગ્યા હતા. હવે જો શું કે છે, જમીન પર ખેતી કરનાર જે ખેત મજૂરો કે જે ભાગ્યા એમ કહેવાય છે, અને કહેવાય કે એમને રોજબરોજનું ભથ્થું આપવામાં આવે, અને પોતાની જમીન માલિકી ન હોવાથી તેઓને પણ ખેતી ક્ષેત્રમાં મૂડીરોકાણમાં રસ ન હતો. એટલે બીજાને ત્યાં કામ કરવા જાય જમીનોની અંદર, પણ એ લોકોને પણ હવે જમીન ક્ષેત્રમાં રસ, મૂડીરોકાણમાં રસ ન રહ્યો. તો પરિણામે શું થઈ ગયું, ખેતી ક્ષેત્ર, ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા નીચી રહેતા ગરીબીનું પ્રમાણ આપણને ઊંચું જોવા મળી રહ્યું છે. ત્યાર પછી જોઈશું આપણે નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ. નાના અને આપણા જે ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસની વાત કરીએ તો ભારતમાં જે આપણે જોઈએ કે જે બીજી 5 વર્ષીય જે યોજનાઓથી આર્થિક વિકાસની વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું, પરંતુ ગ્રામ્ય ક્ષેત્રે નાના અને ગૃહ ઉદ્યોગો કે જેમનો રોજગારી, ઉત્પાદન અને આવકમાં ખૂબ જ મોટો ફાળો આપે છે તેની અવગણના થઈ. અને આ ઉપરાંત ખેતીની સાથે સંલગ્ન ઉદ્યોગો જેવા કે પશુપાલન ઉદ્યોગ, ખાસ ધ્યાન આપવાનું કે ગૃહ ઉદ્યોગોમાં આપણે પશુપાલન છે, ડેરી ઉદ્યોગ છે, મત્સ્યપાલન વગેરે એમ કહેવાય છે, વગેરેના ઓછા વિકાસના કારણે મોસમી બેકારી પણ આપણને વધુ કઈ બેકારી જોવા મળશે, આપણને મોસમી એટલે મોસમ પ્રમાણેની બેકારી આપણને જોવા મળે છે, અને તેથી ગરીબીનું પ્રમાણ આપણને ઓછું જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈશું અહીંયા હવે ગરીબી એમ ઝડપથી વધતા ભાવોની આપણે ચર્ચા કરી દઈએ તો ઝડપથી એમ કહેવાય છે કે વધતા ભાવ ગરીબીને ગંભીર રીતે અસર કરે છે. યુદ્ધ છે, દુષ્કાળ છે, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો એ વગેરે કારણોસર ચીજવસ્તુઓ અને સેવાઓ તેમજ ખાદ્ય ચીજોના ભાવમાં પણ ઝડપથી વધારો થાય છે, જેના જ પરિણામે આપણે જોઈએ કે ઓછી આવકવાળા વર્ગની ખરીદ શક્તિમાં ઝડપથી ઘટાડો થયો છે, જીવન ધોરણ સ્તર નીચું રહ્યું છે, ગરીબી વધે છે, અને બીજી તરફ વધતા ભાવોની સ્થિતિમાં ઉદ્યોગપતિ, વેપારીઓ અને મોટા ખેડૂતોને ફાયદો થતો જોવા આપણને મળે છે. તેથી સમાજમાં પણ આવકની અસમાનતા પણ વધતી જોવા આપણને મળે છે. ત્યાર પછી જોઈશું બેરોજગારીની ઓછું. ગરીબી અને બેરોજગારીને આપણે સગી બહેનો કહેવામાં આવે છે કે ગરીબી અને બેરોજગારીની આપણે ચર્ચા કરી દઈએ તો એ બંનેને એમ કહેવાય છે સગી બહેન કહેવામાં આવે છે કે ગરીબીના કારણે એમ કહેવાય છે, બેરોજગારીના કારણે ગરીબીનું પ્રમાણ પણ આપણને ખૂબ જ પ્રમાણમાં ઓછું જોવા મળે છે. તો જોઈશું ભારતમાં આપણે જોઈએ કે મોટાભાગની જે વસ્તી છે
ભારતની અંદર આપણે વાત કરીએ તો જે મોટાભાગની વસ્તી આપણે જોઈએ કે ખેતી ક્ષેત્ર પર ખૂબ જ નિર્ભર જોવા આપણને મળે છે, પરંતુ મોટાભાગની ખેતી એમ કહેવાય છે કે વરસાદ ખેતી હોવાથી એમ કહેવાય છે વરસાદી, એટલે આપણે જોઈએ કે વરસાદી ખેતી હોવાથી વર્ષમાં 1 કે 2 પાક લેવામાં આવે છે. આથી ખેતી ક્ષેત્રે મોટા પ્રમાણમાં મોસમી બેકારી જોવા આપણને મળે છે અને ઝડપથી વધતી વસ્તી અને સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે ખેતી પર વસ્તીનું ભારણ પણ વધતા પ્રચ્છન્ન બેકારી વધતી જોવા આપણને મળે છે. બેરોજગારી જોવા આપણને મળશે. ગામડાઓમાં આપણે જોઈએ કે ખેતી ક્ષેત્ર ઉપર જે ગામડાઓનો વિસ્તાર છે ત્યાંની વાત કરીએ તો ખેતી ક્ષેત્ર પર આપણે વાત કરતા એમ કહેવાય છે કે ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ જો એના જે બીજા ઉદ્યોગો છે એનો ઓછો વિકાસ થાય છે અને નિરક્ષરતા, શ્રમની ઓછી ગતિશીલતા એ વગેરેને કારણે બેરોજગારીનું પ્રમાણ આપણને ઘણું ઊંચું જોવા મળે છે અને જે ગરીબીનું કારણ બનતું જોવા આપણને મળે છે. અને ત્યાર પછી આપણે સામાજિક કારણોની ચર્ચા કરી દઈએ. હવે સામાજિક કારણોમાં આપણે જોઈશું તો કેમ કહેવાય શિક્ષણનું નીચું સ્તર. જે આપણા સામાજિક કારણો આપણે એની ચર્ચા કરી છે તો શિક્ષણનું નીચું સ્તર એમ કહેવાય છે કે જે ભણેલો વર્ગ નથી એવા શિક્ષણ ખૂબ ઓછું પામેલા હોય એવા લોકોની આપણે વાત કરીએ કે ભારતમાં એમ કહેવાય છે કે આપણે જોઈએ કે શિક્ષિત બાબતોની આપણે વાત કરીએ તો સૌથી વધારે એમ કહેવાય શિક્ષિત લોકો આપણને કેરળ રાજ્યમાં જોવા મળે છે. પણ આપણે એમ કહેવાય છે કે ભારતની આપણે વાત કરી દઈએ રાજ્યમાં આપણે કર્યું ભારતમાં પણ આપણે જોઈએ કે ગરીબી માટે એક મહત્ત્વનું કારણ શું છે આપણું શિક્ષણ છે. શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય અને ઉણપ છે. શું કહે છે જો ઉણપ એટલે ઘટાડો થતો જોવા આપણને મળે છે. બરાબર, શિક્ષણ બરાબર લીધું નથી, તાલીમ બરાબર નથી, કે સ્કેલ આવડત બરાબર એમનામાં કંઈ ને કંઈ કમી હોય છે, ઉણપ એટલે ઘટાડો હોય છે. શિક્ષણ નીચે સ્તરને કારણે આપણે જોઈએ ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્ર ઉપર કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી એમ કહેવાય છે કે આપણે ખેત પદ્ધતિઓ, સંશોધન, ખેત ઉત્પાદનના વેચાણ માટે બજારોનો લાભ પ્રાપ્ત થતા નથી અને આના જ પરિણામે આપણે જોઈએ કે ખેતી ક્ષેત્ર આપણે એમ કહેવાય છે કે એક તરફ હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી રહે છે તો બીજી તરફ શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ નીચી રહેતી જોવા આપણને મળે છે. ખેડૂતોની નીચી આવકોમાં પરિણમે છે અને આ ઉપરાંત શિક્ષણના નીચા સ્તરને કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તકો પણ મળતી જોવા મળે છે અને ઓછી મળે છે અને વેતન દરો નીચા રહેતા તેથી ગરીબીનું સ્તર પણ ઊંચું રહેતું જોવા આપણને મળે છે. શું કહે છે ત્યાર પછી આપણે જોઈશું કે લૈંગિક અસમાનતાની આપણે વાત કરીએ કે ભારતની અંદર આપણે જોઈએ સ્ત્રી પુરુષની અસમાનતા, લૈંગિક અસમાનતા એટલે પુરુષ શરૂઆતથી જ એમ કે અસ્તિત્વ પામેલી જોવા આપણને મળે છે, એનું અસ્તિત્વ જોવા આપણને મળે છે. તો એટલે ખાસ કરીને આપણે જોઈશું કે અહીંયા છે કે સમાજની અંદર આપણે જોઈએ કે સ્ત્રીઓની વાત કરતા હોય તો સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે આપણને ઓછું ધ્યાન આપવામાં આવે છે. પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ, ઓછું વજન, નબળાઈનું પ્રમાણ એ વધારે જોવા આપણને મળે છે. જો જેના પરિણામે શું કે જે પ્રસૂતિ સમયની આપણે વાત કરીએ તો જે માતા છે પ્રસૂતિ સમયે કે મૃત્યુદર ઊંચો રહેતો જોવા આપણને મળશે કેમ કે તેમના જ નવા જન્મ લેતા બાળકોના પણ સ્વાસ્થ્યમાં ઘટાડો કરતો જોવા આપણને મળશે. કામની વહેંચણી બાબતે પણ સ્ત્રીઓ ઘરનું કામ કરે તેવી માન્યતાને કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર નીચું છે. તેમજ તેઓને આર્થિક ક્ષેત્રે કામકાજની તકો ઓછી ઉપલબ્ધ થાય છે અને આ ઉપરાંત કામકાજના સ્થળે પુરુષ કરતાં સ્ત્રીઓના વેતન દરો સામાન્ય રીતે ઓછા જોવા આપણને મળશે. પણ અર્થતંત્રની કુલ જનસંખ્યામાં આપણે જોઈશું તો સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું જોવા આપણને મળે છે. જેમાં સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ અને આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકોને કારણે કુટુંબની આવકો નીચી રહેશે અને ગરીબીનું પ્રમાણ આપણને વધુ પ્રમાણમાં જોવા મળે છે. આભાર વિદ્યાર્થીઓ. હવે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થીઓ આપણે અન્ય કારણોની ચર્ચા કરવાના છીએ. ત્યાર પછી આપણે નવો ટોપિક ગરીબી ઘટાડવાના ઉપાયોની ચર્ચા કરીશું.